સહજ ન્યૂઝ. સાંગાણી કોટડાના સાપર વેળાવરમાં ઉત્સાહભેર યોજાયો શાળા પ્રવેશોત્સવ. IAS ટીનાબેન કલ્યાણ રહ્યા ખાસ ઉપસ્થિત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેષણ. રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના ઔદ્યોગિક હબ સાપરમાં આવેલ શ્રી નવી સાપર પ્રાથમિક શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવડાવી ડિજિટલી યુગમાં ડિજિટલ સ્વાગત કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ નવ પ્રવેશી શિક્ષકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. શિક્ષણની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં ઉપસ્થિત સૌ કોઈએ માર્ગ સલામતીના શપથ લીધા હતા. પર્યાવરણના જતન માટે કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાપર તાલુકાના પંચાયત કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ગઢિયા, મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી જીતેન્દ્ર સાવનાર, સરપંચ જયેશભાઈ કાકડિયા, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ અમૃતભાઈ ગઢિયા સહિતના અગ્રણીઓ, વાલીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય અને સ્ટાફના સુંદર આયોજનના કારણે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. રિપોર્ટર પંકજ તિલાવત, સહજ ન્યૂઝ, સાપર, વેરાવળ. राज्य सरकार श्री द्वारा जी नवा बाळकोने न पेरेंट्स ने प्रोत्साहन माटे जी शाळा राज्य स्तर थी शाळा प्रवेशोत्सव અને કલ્યા કેળવણી પ્રોગ્રામ જે જાહેર કરવામાં આવ્યો છે એ ખરેખર તો બિરદાવવા લાયક છે અને બહુ સારો પ્રોગ્રામ છે. જેના બાબતમાં આમે લોકો કે રાજ્ય કક્ષાના અધિકારી શ્રી પણ આવતા હોય, જિલ્લા કક્ષાથી પણ સરકાર શ્રી અધિકારી શ્રીને મોકલતી હોય. દૂર સુદૂર જે વિસ્તાર હોય જ્યાં ગામમાં સ્કૂલ હોય, જે ઘણી વખત એવો થાય કે 100 કિલોમીટર દૂર હોય જિલ્લા કક્ષાથી કે જિલ્લા મથકથી બહુ દૂર હોય, એ સ્કૂલમાં જઈને એ લોકોથી મળવું ને એ છોકરાઓ સાથે સીધો સંવાદ થાય છે. એમાં ઘણી બધી બાબતો ધ્યાને પણ આવે છે ને અમને એમ ખબર પડે જેમાં કે ગામમાં ખરેખર પાયાના સ્તરે અમારી જે સ્કીમ્સ છે, રાજ્ય સરકારની જે સ્કીમ્સ છે એનો અનુપાલન થાય છે કે નહીં. પછી અમે જઈએ ને ઘણી જગ્યાએ અમને બહુ સારા અનુભવ થાય છે. ખાસ કરીને આજે હું જે સાપરમાં આવ્યો છું તો 2 શાળામાં અમે ગયા ને 2 શાળાનો જે માહોલ જોયા અને ખાસ કરીને હું અહીંયાના સરપંચશ્રીજી છે એમને પણ બિરદાવું છું કે એમને પણ કામગીરી બહુ સરસ કરવામાં આવી છે. અમે અમારી કામગીરી દરમિયાન એમના પંચાયત ભવનમાં પણ ગયા હતા, એને પણ એ અમારાથી આગ્રહ રાખ્યા એટલે અમે ગયા અહીંયા ને જોયો તો એ પણ બહુ સરસ છે ને અહીંયા કામગીરી બહુ સારી છે. સ્કૂલોમાં સ્વચ્છતા પણ જાળવવામાં આવી છે, કન્યાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. બીજો શિક્ષાનો સ્તર બી સારો છે ને જે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં પણ સક્સેસ રેશો સારો છે. ના અહીંયાના વાળીઓની એના પછી જે અમે મિટિંગ કર્યા તો મિટિંગમાં બી અમને સારો અનુભવ રહ્યો છે કે કોઈ પણ સ્કૂલમાં અમે 2 દિવસથી કરીએ છીએ પણ કોઈ પણ સ્કૂલમાં એવી ફરિયાદ નથી મળી કે જેને કઈ ગંભીરતાથી બાબતમાં લેવાય. નાનકડી વસ્તુ હોય જેમાં આપણે સુધાર કરીશું ને સરકાર શ્રીની જે યોજનાઓ છે અમારા જે BRC શ્રી છે એમના દ્વારા સારી રીતનો એનો સમજાવવામાં આવ્યો. ઘણી બાબતો જે પેરેન્ટ્સને ના ખબર હોય એવા પ્લેટફોર્મ પર ઘણી બધી માહિતી મળે છે ને બધાથી હું આ ઇન્ટરવ્યુના માધ્યમથી અપીલ પણ કરવા માંગુ છું કે જેમના બાળકો હોય બધાને સરકારી સ્કૂલોમાં આપો, બેસાડો અને એડમિશન અપાવો, જેથી ઘણી બધી યોજનાઓ છે કે જેમાં સરકાર શ્રી બિલકુલ મફતમાં તમને સુવિધાઓ પૂરી પાડે છે. રહેવા સ્કૂલ ફીસથી લઈને સ્કૂલ દફતરથી લઈને તમારી રહેવા સુધીની, જમવા સુધીની બધી યોજનાઓ સરકાર શ્રીની છે. તો જેનો બધાથી હું અપીલ કરું છું કે બધા લાભ લે. થેન્ક યુ.